નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. અને આજ રોજ તારીખ 15/3/2026 અહીં રમણીકભાઈ કોટડિયા જે રેવન્યુના વકીલ છે અને ગુજરાતભરના ખેડૂતોને અહીં બોલાવી પોતાની વાડીએ દર મહિને 2 દિવસનો કેમ્પ રાખે છે શનિ રવિમાં. એમનું આ મિશન ખેડૂતોને સારી માહિતી, સસ્તી માહિતી મળી રહે એવું છે. તો આપણે રમણીકભાઈને પૂછીએ કે રમણીકભાઈ, તમારી પ્રવૃત્તિ વિશે થોડી અમને માહિતી આપો અમારા દર્શક મિત્રોને. હાજી, ગુજરાતના ખેડૂતો આમ જુઓ તો રેવન્યુ વિશે કંઈક ને કંઈક સમસ્યાઓથી પીડાય છે. આખા ગુજરાતના પ્રવાસ હું કરું છું, એના આધારે મને ધ્યાન પડ્યું કે ભલે ખેડૂતો જે છે એના લોટો પ્રશ્નો સાંભળેલા છે કે જ્યાં જાઓ ત્યાં અહીંયા તમે જોયું હશે કે ગઈકાલ બપોરથી શરૂ કરીને આજ બપોર સુધી જે છે એ તમામ ખેડૂતોને કંઈક ને કંઈક પ્રશ્નો છે. તો એવું વિચાર્યું કે ભાઈ ખેડૂતોને જે કંઈ પ્રશ્નો છે એ કોઈ એડવોકેટ પાસે જાય તો દેખીતું છે કે આની કંઈ ફિક્સ એમઆરપી તો હોતી નથી. એટલે જે મેડિકલ લાઈન ની અંદર છે એમ આની અંદર પણ કોઈ પણ લાઈન ની અંદર એમઆરપી તો હોવાની નથી. સેવા જે છે એ તો ઈચ્છા પડે એવા ચાર્જ લઈ શકાય, એમાં કંઈ ખોટું નથી. દરેક માણસે પોતાના કામ પોતે જાતે કરતા શીખવા જોઈએ. આ વિચાર આવ્યો એટલે પ્રથમ તાલીમ કેમ્પ છે એ લગભગ આજથી 1 વર્ષ પહેલા કરેલો. પ્રથમ તાલીમ કેમ્પ 35ની સંખ્યા હતી, ધીમે ધીમે સંખ્યાઓ વધતી ગઈ. આ વખતે 200 રજીસ્ટ્રેશન નોંધાણા અને એમાંથી 125 વ્યક્તિ જે છે એમને તાલીમનો લાભ લીધો. અને હવે લોટ ઓફ વ્યક્તિઓ એવા છે કે પોતે તાલીમનો લાભ લઈ પોતાના નાના મોટા કામ કરે છે. અને દર વખત તાલીમ કેમ્પની અંદર લગભગ ઓછામાં ઓછી 25% સંખ્યા તો રિપીટ હોય છે. અને રિપીટ વાળા એટલે આવે છે કે પોતે શીખી જાય, સારી રીતે શીખી જાય અને બીજાને પણ ઉપયોગી થાય. જેથી કરીને હું કઈ એકલો આખા ગુજરાતમાં પહોંચી નથી શકવાનો. તો મિશન આપણું એવું છે કે ગામે ગામ કમસે કમ એક વ્યક્તિ રેવન્યુનો એવો જાણકાર થાય કે પોતાના ગામની અંદર ખેડૂતોને કાંઈ પણ ટેકનિકલ પ્રશ્ન હોય તો એનું માર્ગદર્શન આપી શકે. જરૂર પડે તો અધિકારી પાસે રજૂઆત કરવા માટે જાય, જરૂર પડે તો એને ડ્રાફ્ટિંગ લખી આપે, જરૂર પડે તો કોઈ એફિડેવિટ એગ્રીમેન્ટ કે એવા નમૂનાઓ લખી આપે. કારણ કે કોઈ પણ વસ્તુ હવે સેલ્ફ ડિક્લેરેશન વાળી હોય તો એફિડેવિટ વગર થતું નથી. માનો કે ખેતીની અંદર પોતે રસ્તો નોંધાવવો છે તો સામેવાળાની સહમતિ લેવી પડશે, તો સહમતિનું એફિડેવિટ કરવું પડશે. આ એફિડેવિટ કરાવવા જાય તો પાછા 5,000 રૂપિયા થાય. તો આપણો હેતુ તો કઈ રહેતો નથી. તો એ જ એફિડેવિટના નમૂનાઓ આપણે અહીંથી આપીએ. આ વખતે લગભગ 74 પ્રકારના નમૂનાઓ આપણે તૈયાર આપેલા છે. તો આ નમૂનાઓ લઈ જાય, પોતાની પાસે રાખે. વારંવાર આપણે કંઈક ને કંઈક નવા નવા ડ્રાફ્ટિંગ આપીએ છીએ. તો આ ડ્રાફ્ટિંગના આધારે ખેડૂત એની અંદર માત્ર ખાનાઓ અંદર પર્સનલ ડિટેલ જ ફિલ કરવાની હોય છે અને આરામથી કરી શકે એવું હોય છે. અને અહીંયા પ્રેક્ટિકલ તાલીમ પણ દરેક બાબતની આપીએ. તો એ એક વ્યક્તિ એક નમૂનો લઈ જાય તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે એના ગામની અંદર 10,000 માણસોને આ નમૂના મળી જાય, જેને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તો એ પોતાના કામ આરામથી જાતે કરી શકે. આ હેતુથી તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. રમણીકભાઈ, મારે એ તમને પૂછવું છે કે તમે જે આ તાલીમ કેમ્પ ચલાવો છો આ વાડીમાં, અને રાજકોટથી પણ દૂર છે તો અહીંયા જવા આવવામાં પણ થોડી ઘણી મુશ્કેલી પડતી, તમે સાથે સાથે જમણવાર પણ આપો છો. તો અમારા કોઈ દર્શક મિત્રને, કોઈ ખેડૂત મિત્ર હોય આપણો વિડીયો જોવે અને એને આવવું હોય તો તમારો સંપર્ક કઈ રીતે કરે, અને તમે અહીં શું શું 2 દિવસમાં શીખવાડો છો આ લોકોને કે જે પોતે જાતે વકીલ બની શકે છે રેવન્યુના, એની થોડીક માહિતી આપો. આમ તો કોઈ પણ ખેડૂત મારે એવું કહેતો નથી કે તાલીમ કેમ્પમાં સીધા આવો એટલે હું મોબાઈલ નંબર નથી આપતો. કે સૌ પ્રથમ તો યુટ્યુબની અંદર જઈ અને રમણીકભાઈ કોટડિયા સર્ચ કરવાનું છે. જે લોકો ફેસબુકમાંથી સાંભળે તો ફેસબુકમાં એવી ફેસિલિટી નથી પ્લે લિસ્ટની, એટલે ફેસબુક વાળાને પણ એ સંદેશો આપવાનો કે તમારે યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખો. રમણીકભાઈ કોટડિયા લખશો એટલે મારી ચેનલ દેખાશે આરામથી. એ ચેનલની અંદર 3 ચેનલ છે, 3 ચેનલ સબસ્ક્રાઇબ કરશો એટલે રેગ્યુલરલી તમને વિડીયો મળતો રહેશે. એટલે એમાં નજીકનો તાલીમ કેમ્પ ક્યારે છે 3 ચેનલ ઉપર મુકાય છે. બરાબર, 3 ચેનલનું કન્ટેન્ટ અલગ અલગ છે. એ પણ સાથે કહી દઈએ કે મારી પાસે રેવન્યુના નિષ્ણાત એડવોકેટો આવે છે, જુનિયર એડવોકેટ મિત્રો આપે છે. તો એના માટે એક ખેડૂતો સામાન્ય ખેડૂતો ન સમજી શકે એટલે કાયદાની પરિભાષામાં જે સમજાવેલી બાબત હોય એ અલગ ચેનલની અંદર મુકાય છે, જેની અંદર લગભગ 250 વિડીયો છે. બાકી ખેડૂતો સાથે મારે વાતચીત થયેલી હોય તો વાતચીત ખેડૂતોની એક વ્યક્તિને મેં પ્રશ્નોનો જવાબ આપ્યો હોય એ ઓડિયો સ્વરૂપમાં હોય તો ઓડિયો માટેની અલગ ચેનલ છે, એટલે બીજો ખેડૂત સાંભળી લે તો એવા જ પ્રશ્નોનો જવાબ એને ત્યાં બેઠા મળી જાય. અને હું તાલીમ કેમ્પ ચલાવું છું, તાલીમ કેમ્પમાં વિડીયો અલગ ચેનલની અંદર મૂકું છું. ખેડૂત રેવન્યુ માર્ગદર્શન વિડીયો જે છે એ તાલીમ કેમ્પના વિડીયો છે. તો 3 ચેનલની અંદર હું આવતો તાલીમ કેમ્પ ક્યારે છે એ લખું છું. કોઈને ખબર ન પડતી હોય તો યુટ્યુબની અંદર રમણીકભાઈ કોટડિયા સર્ચ કરવાનું, પછી મારો નાનો ફોટો દેખાશે સ્ટેમ્પ સાઇઝનો, એને ટચ કરવાનું એટલે વિડીયો આવશે. કારણ કે નહીતર એક જ વિડીયો દેખાશે. હવે ખેડૂતોને ખબર નથી પડતી એટલે આપણે માર્ગદર્શન આપી છે કે એને ટચ કર્યા પછી વિડીયો આખી મારી ચેનલ દેખાય, એમાં વિડીયો લખેલું એને ટચ કરવાનું, લેટેસ્ટ ને ટચ કરવાનું, લેટેસ્ટ વિડીયો ક્યારે છે ખબર પડી જાય. વિડીયો સાંભળશે એટલે તાલીમ કેમ્પની અંદર મારો મોબાઈલ નંબર નીકળશે. મોબાઈલ નંબર નીકળે એટલે એના આધારે રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોઈ વ્યક્તિ ગરીબ હોય ને મને લખે કે રમણીકભાઈ મારી કેપેસિટી નથી આટલી, આપણે ક્યાંય પુરાવા માંગતા નથી, કોઈને એમ કહેતો નથી તારું બીપીએલ કાર્ડ આપ, ફટ દઈને પહેલા 50% ડિસ્કાઉન્ટ કરી જ આપું છું. પછી એમ કે હજી આટલી શક્તિ નથી તો હું એની સાથે વાતચીત કરું અને એ રીતે એ વ્યક્તિ મારા સુધી પહોંચી શકે અને રેવન્યુની તાલીમ લઈ શકે છે. રમણીકભાઈ, છેલ્લો સવાલ કે આજે જે બલરામ ધામ છે સેવાધામ, આ તમે આજે ખાતમુહૂર્ત કર્યું એનું,
તો એ બલરામ ધામ આ પાછળ સ્થાપના કરવાનો અથવા તો એનું ભૂમિપૂજન કર્યું એની પાછળનો આપનો શુદ્ધ હેતુ જણાવશો. આમ તો મારો મુખ્ય હેતુ ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરવાનો હતો. 5 વર્ષ પહેલા મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં એવું વિચાર્યું નહોતું કે આ લેવલ સુધી આપણે પહોંચશું. ત્યારે તો મિત્ર સર્કલને માહિતી આપતો હતો, ધીમે ધીમે ગ્રુપમાં માહિતી આપી. એક વાડિયાભાઈ ખુમાણ નામની વ્યક્તિ છે, એમને મને યુટ્યુબની અંદર જવાનું કીધું. યુટ્યુબમાં ગયા ભેગા માણસો એક વર્ષ 2 વર્ષ સુધી શું કહેવાય ચેનલ સબસ્ક્રાઇબ નથી થતી. મારી ચેનલ જે મહિનો નહોતો થયો ત્યાં ચેનલ સબસ્ક્રાઇબ માં આવી ગઈ અને મોનેટાઇઝ થઈ ગઈ. અને એમ કરતા અનેક વ્યક્તિઓ સાંભળતા થઈ ગયા. જુદી જુદી વ્યક્તિઓ છે એ પણ યુટ્યુબની અંદર સિવાય બીજા મીડિયા અંદર મારી વિડીયો છે એ ફોરવર્ડ કરે છે. એટલે ધીમે ધીમે ખેડૂતો જે છે રેવન્યુ બાબતે માહિતી મળતી થઈ ગઈ. પછી એવું વિચાર્યું કે માહિતી લીધા પછી કામ બીજા પાસે કરાવવા જાય એના કરતાં આપણે એને તાલીમ આપીએ. તો તાલીમ આપવાની શરૂઆત કરી. આ 13મો તાલીમ કેમ્પ પૂરો થયો. 12 તાલીમ કેમ્પ પૂરા થઈ ગયા 1 મહિના પહેલા. ત્યારે વિચાર્યું કે હવે આપણે આને સંસ્થાનું રૂપ આપીએ, જેથી કરીને મારે સેવાર્ગી પ્રવૃત્તિને આગળ લઈ જવી હોય તો કોઈ એવું સંસ્થાનું સ્ટ્રક્ચર બનાવવું પડે, ત્યાં કોઈ માણસો રાખીએ. આ બધી તો બહુ ડ્રીમ છે, હજી એના વિશે આપણે બહુ વાતો નથી કરવી. જેમ જેમ ભગવાનના કામ છે, ભગવાન એ કામને પાર ઉતારે. પણ હેતુ એવો છે કે સંસ્થા થાય તો વિશાળ પાયે જે છે આપણે આગળ કામ કરી શકીએ. એ હેતુથી બલરામ સેવાધામ નામની સંસ્થાની સ્થાપના કરીએ છીએ. પ્રથમ આપણે શ્રી બલરામ ભગવાનનું એક મંદિર બનાવશું, જેથી એક આસ્થાનું પ્રતીક થાય. આમાં ક્યાંય અંધશ્રદ્ધાની વાત છે નહીં, બલરામ ભગવાનના ક્યાં ચમત્કાર છે જ નહીં. પણ ખેડૂતોના ઈષ્ટ દેવતા જો કોઈ હોય તો ખભે હળની નિશાની એટલે ભગવાન બલરામજી છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીની કૃપા હશે તો હજી ખેડૂતોને વધારે માર્ગદર્શન આપવા માટે સંસ્થાકીય પ્રવૃત્તિ દ્વારા આપણે એની વધારે સારી સેવા કરી શકીએ. એ હેતુથી આ સંસ્થાની આપણે સ્થાપના કરવા તરફ જઈ રહ્યા છીએ. જોયું દર્શક મિત્રો, આ છે રમણીકભાઈ કોટડિયા અને ખૂબ સરસ સારી માહિતી ખેડૂતોને અહીં પોતાના ખેતર ઉપર કેમ્પ રાખીને બોલાવી અને એકદમ મિનિમમ ચાર્જમાં જે ખેડૂતો છે જેને 7 બાર અને 8 સિવાય કંઈ ખબર નથી, કેમ કે બેંકમાં જ્યારે ઉનાળામાં નવા જૂનું કરવાનું હોય લોન લે ત્યારે એ કઢાવવાનું હોય છે, બાકીના કોઈ પણ પ્રકારની પ્રક્રિયાની ખબર નથી હોતી. જે રમણીકભાઈ કોટડિયા એક સેવા યજ્ઞ ચાલે છે એમાં ખૂબ સરસ રીતે ખેડૂતોને સમજાવીને તાલીમ કેમ્પ રાખે છે. 13-14 કેમ્પ પૂરા થયા છે. બલરામ ભગવાનનું મંદિર અહીંયા નિર્માણ પામશે ત્યારે પણ ખેડૂતોની સંખ્યા વધશે અને આમાં ઘણા જે હાવ ખેડૂતો અભણ છે એમને પણ સારી માહિતી એકદમ સરળ ભાષામાં રમણીકભાઈ શીખવાડશે. રમણીકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને તમે ઇન્ટરવ્યુ આપ્યા બદલ. ધન્યવાદ.